નમસ્કાર દર્શક મિત્રો, આપણી જોડે અત્યારે વાવના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ જોડાયા છે. આપણે ગુલાબસિંહ જોડે વાત કરીશું. બાપુ, આ અત્યારે કેવા પ્રકારનો માહોલ ચૂંટણીનો જામી રહ્યો છે અને શું આશા છે આપને? દેખો, આ વિધાનસભાની ચૂંટણીમાં લોકો વચ્ચે આશીર્વાદ લેવા માટે જઉં છું. છેલ્લા 12 દિવસથી અલગ અલગ ગામડાઓમાં લગભગ 120 જેટલા ગામડાઓમાં લોકો પાસે આશીર્વાદ લેવા માટે ગયો છું. લોકો પ્રેમ આશીર્વાદ ખૂબ આપે છે અને જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવશે તમે સારા મતોથી જીતશું, અમને વિશ્વાસ છે. આ વિસ્તારના લોકોના પ્રશ્નો શું છે મને ખ્યાલ છે, એટલે એ રજૂઆતો કરીને નિરાકરણ લાવીશ. ત્યારે ચૂંટણી 13 તારીખે પૂરી થશે. તો 13 તારીખ સુધી આ વિસ્તારમાં ચૂંટણીના લીધે કોઈ જાતનું વાદ વિવાદ ના થાય એના માટે પણ મારા પ્રયત્ન છે. એમ વાદ વિવાદનું એટલે તમને શું લાગે છે કે એવું થઈ શકે? આટલા બધા મંત્રીઓ આવી ગયા છે, આટલા બધા ધારાસભ્યો આવી ગયા છે, આટલા મુખ્યમંત્રી આ બધા ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. હેટ સ્પીચ કોણ એવી રીતે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે. તેના કારણે આ વિસ્તારમાં દરેક સમાજ ભાઈચારાથી રહે છે, એકતાથી રહે છે. એટલે એ ક્યાંય ભાઈચારો અને એકતા ના તૂટે એના માટેના મારા પ્રયત્ન છે. અને આ વિસ્તારના ખાસ કરીને જે લોકલ પ્રશ્ન છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે એ જે સોલ્વ નથી કર્યા એ માટે લડત લડીશું. ગુલાબસિંહ, ગઈ વખતે ગઈ ટર્મમાં જ્યારે તમે ધારાસભ્ય હતા ત્યારે પણ તમે 2020 રમ્યા હતા. આ વખતે પણ 2020નો લાગી રહ્યું છે અને ગેનીબેને પણ આજે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 3 વર્ષ માટે ગુલાબસિંહને બાનાખત કરવાનું છે ખેતર. આ કેટલું નિવેદન સૂચક ગણશો આપ? દેખો, ચૂંટણી લડવાનું કામ પાર્ટી કરાવે છે. પાર્ટીના આદેશો ચૂંટણી લડવાની છે. અત્યારે મને ચૂંટણી લડવા થરાદથી પાર્ટીએ આદેશ કર્યો ત્યારે હું વાવમાં ચૂંટણી લડવા આવ્યો છું. આગામી સમયમાં પણ જે પક્ષ આદેશ આપશે હું એ રીતે કામ કરીશ. 2020 તો એટલે છે કે ભાઈ 3 વર્ષ માટેની ચૂંટણી છે અને 3 વર્ષમાં વિકાસના કાર્યો હોય, બીજા સામાજિક કાર્યો કરવાના હોય. જેમ થરાદમાં પ્રયત્ન કર્યો તો એમને વાવની અંદર પણ પૂરો પ્રયત્ન કરીશ કે આ વિસ્તારનું સુખાકારી બની રહે, આરોગ્ય સારું બની રહે અને દરેક ક્ષેત્રમાં કામ થાય એના માટેના પ્રયત્ન મારા રહેશે. તમે જે રીતના કહો છો થરાદથી, હમણાં ગૃહમંત્રીએ પણ કીધું હતું કે એ આયાતી ઉમેદવાર છે. આ નિવેદનને આપ શું કહેશો? અહીંયા બધા ઊભા છે આજુબાજુ. ના, હું આયાતી છું કે સ્થાનિક છું એનો જવાબ પણ 13 તારીખે લોકો આપવાના છે. મારા આ ગામનો હું પડોશી છું, આમ ક્યાંક છેઠા પાડોશી છું. આ સુખમાં દુઃખમાં અમે અહીંયા બધા એકબીજાની જોડે છે. તો ગૃહમંત્રીનું નિવેદન? કદાચ એમનું ગૃહમંત્રી ભાઈ આઈબી વિભાગ છે અને આઈબી વિભાગનું બરાબર કામ ના કરતો તો પણ હોઈ શકે. ગૃહમંત્રી ભાઈ માહિતી હોવી. આજે ગુજરાતમાં આટલો દારૂ આવે છે, આટલું ડ્રગ્સ આવે છે. જો આઈબી તંત્ર જો એમનું ગુપ્ત તંત્ર જો નિષ્ફળ હોય ત્યારે જ આવતું છે. મને હવે આના ઉપરથી લાગી રહ્યું છે. તમે વારંવાર કહેતા રહ્યા છો કે આ ચૂંટણી ભાજપ ગુલાબસિંહ અને માવજીભાઈની છે, અપક્ષ અને કોંગ્રેસની છે. ભાજપ ક્યાંય રેસમાં નથી. ભાજપવાળા એમ કહે છે કે માવજીભાઈને કોંગ્રેસે જે રીતના ગઈ વખતે અમીરામભાઈને રાખ્યા હતા એવી જ રીતના રાખ્યા છે. તો આ કેવી રીતનું છે? આ કંઈ ગણિત સમજાતું નથી. માવજીભાઈ ભાજપના છે, ભાજપમાં હતા અને માવજીભાઈ કોઈના કહેવાથી ચૂંટણી લડે નહીં. એમને ઈચ્છા થઈ છે ચૂંટણી લડે છે ને એ તો એમને સમજાવવાનું કામ ભાજપે કરવાનું હતું. ક્યાંક ને ક્યાંક જે રીતે ટિકિટનું ભાજપનું વિતરણ થયું છે, નારાજ હશે એટલે ચૂંટણી લડ્યા હશે. માવજીભાઈ આટલા સિનિયર આદમી હતા તો એમને ટિકિટ નથી આપવાની તો ફોર્મ ભરાવવાની ક્યાં જરૂર હતી? તમે 73-74 વર્ષના ઉંમરલાયક વડીલને ફોર્મ ભરાવો અને પછી મેન્ડેટ ના આપો તો એમને નિર્ણય લીધો છે એમનો છે. પણ અમારાથી એને કંઈ નિસ્બત નથી. અમારે તો ચૂંટણી તંદુરસ્ત હરીફાઈથી થઈ રહી છે. ભાજપના કે અપક્ષના ઉમેદવાર મારા પર કટાક્ષ કરતા હશે કે નથી મને ખ્યાલ નથી, કેમ કે મારી હાલ ચૂંટણીના પ્રચારમાં કંઈ દેખવાનો ટાઈમ સોશિયલ મીડિયામાં નથી મળ્યો. પણ હું મારી ચૂંટણીનો પ્રચાર હું મારા વ્યક્તિગત કામોના આધારે, મારા વ્યવહારના આધારે, કોંગ્રેસે કર્યા ગેનીબેન કે મારા દાદાએ આ વિસ્તારમાં જે કામો કર્યા એના આધારે વોટ માગી રહ્યો છું. હવે એક છેલ્લો સવાલ. તમે કદાચ જો ધારાસભ્ય બન્યા
તો આ વિસ્તારના એવા કયા કામો કે જે તમને આમ દિલથી થશે કરવાની ઈચ્છા અને તમે એને શરૂઆતના સમયમાં જ કરશો? આ વિસ્તારના રસ્તા માટે, આ વિસ્તારના સિંચાઈના પાણી માટે, આરોગ્ય માટે મારો પ્રયત્ન રહેશે કે હું કામ કરું. હું થરાદમાં ધારાસભ્ય હતો તો એ વખતે મેં આરોગ્ય માટે સરકારી હોસ્પિટલમાં ખૂબ કામ કર્યું હતું. થરાદમાં ધારાસભ્ય હતો સિંચાઈના પાણી માટે કરીને આ વિસ્તારમાં એમાં એનો લાભ વાવ સુધી પણ મળ્યો હતો. કેનાલ રિપેરિંગ માટે કરે અને હું ધારાસભ્ય હતો ત્યારે રસ્તા પણ સૌથી વધુ મારા વિસ્તારમાં મેં બનાવ્યા હતા. એવું જ કામ આ વિસ્તારમાં ફરતી કરીશ એવું આપના માધ્યમથી થરાદની જનતાને જણાવવા માગું છું. તો આ હતા ગુલાબસિંહ, આપણી જોડે જોડાયા હતા. ગુલાબસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર તમારો પણ માધ્યમ